રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખંભાળિયાના સલાયા ખાતે જલારામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। અહીં જલારામ બાપાની 143મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી। જલારામ બાપાને 111 જાતના રોટલાનો પ્રસાદ અન્નકૂટ ધરાવાયો છે, જેમાં જુવાર, રાગી, મકાઈ, ચોકલેટ, પિઝા અને ડ્રાયફ્રૂટના રોટલા મૂકવામાં આવ્યા હતા। પરિમલભાઈ નથવાણીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અહીં દર્શન કરવા આવવાની ઈચ્છા હતી, જે પૂરી થઈ। તો સલાયાના જલારામ મંદિરે પહોંચ્યા પરિમલભાઈ નથવાણી અને તેમણે 143મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ બાપાના મંદિરે દર્શન પણ કર્યા અને તેમણે કહ્યું હતું કે ઘણા સમયથી અહીંયા આવવાની ઈચ્છા હતી, જે આજે પૂરી થઈ। સલાયા ખાતે જલારામ મંદિરે ભવ્ય અન્નકૂટ અને રોટલાનો અન્નકૂટ જે છે એ જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો। બહુ વખતથી આવવાની ઈચ્છા હતી, પણ સમયના અભાવે અવાતું નથી। તો જય જલારામ કહેવા માટે હું સૌ જ્ઞાતિબંધુને તેમજ બધા મિત્રોને કહેવા આવ્યો છું। અને જ્યારે પણ અહીંયા આવવાનું થયું છે, જે પ્રેમ મળ્યો છે એ ખૂબ ખૂબ આનંદની વાત છે। અને સમાજ માટે આપણે જે પણ કંઈ કરીએ એટલું ઓછું છે, એ સૌને હું અભિનંદન આપું છું। અને અમે બધા તમારી સાથે જ છીએ, ભલે આપણે દૂર રહીએ છીએ પણ આમ સાથે જ છીએ। અનંત અંબાણી અને